સરસ પ્રશ્ન તમારો થયો અને ધ્યાન વિશે છે. ધ્યાનમાં આપણે જોયું કે ધ્યાનની અવસ્થામાં આપણે આવીએ છીએ એટલે શરીર ને મન, તો શરીર ને મનની અંદર આપણે એક અલગ થયા સાક્ષી સ્થિતિમાં આવી ગયા. તો સાક્ષી સ્થિતિમાં આવ્યા એટલે એક બાજુ દેહ આવ્યો. એ દેહ તો પ્રકૃતિનો ભાગ છે અને એની મેતે વધે છે. વારનું વધવું, નખનું વધવું, એની મેતે ચાલી રહ્યો છે. જેમ કે આ પ્રકૃતિ ચાલી રહી છે, ઝાડ પાન આ બધું ચાલી રહ્યું છે, એમ પ્રકૃતિ તો એની ગતિમાં છે ને છે જ, એ ચાલી રહી છે. તો આ દેહ જે છે એ પ્રકૃતિનો તો ભાગ છે અને પ્રકૃતિ જોડે તાલ મિલાવે છે. એ આ જેમ ઝાડ પાન આપણે આ બધા છે એ પ્રમાણે એ પ્રકૃતિ પણ દેહ એનો ભાગ હોવાથી એ પ્રકૃતિના રૂલ્સ રેગ્યુલેશન મુજબ આગળ વધી રહ્યો છે. તો સાક્ષી ભૂતોંતરાત્મા દેહે સર્વમદીએ યદિ વસતિ પુનઃ તીર્થમન્ન કિમસ્તિમ. તો એક સાક્ષી ભાવમાંથી આપણે જોઈએ, જે સાક્ષી ભાવમાં પહોંચીએ એટલે જોઈશું તો આ બાજુ દેહ છે. દેહ એકલો નથી, જો આ બધી આખી પ્રકૃતિ છે, તમામ પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે આપણે તો આ દેહ તો પ્રકૃતિનો એક ભાગ છે. હું ન તો છું અને નહીં હોઉં, પણ પ્રકૃતિ તો ચાલુ જ રહેવાની. તો હું કયો? એ સાક્ષી. તો સાક્ષીની સ્થિતિમાં ધ્યાનમાં બે સ્થિતિ આવે છે. તો આ દેહ પ્રકૃતિનો ભાગ એકલો ના જુઓ, સમસ્ત જુઓ, પ્રકૃતિ જુઓ. પ્રકૃતિ જોઈએ આપણે નજરમાં નાખીએ તો આ પ્રકૃતિ આ પૃથ્વી પર દેખાય છે. બહુ દૂર વિમાનમાં ઉડીને ઉપર જઈએ તો પૃથ્વીનો ગોળો દેખાય, બીજા તારાઓ ગ્રહો ને બધું દેખાય. છેક ઉપર જતા રહો તો આપણો સૂર્ય એક નાનું ટપ્પું દેખાય, એની ઉપર જતા રહો આખી નિબ્યુલા દેખાય. અને બીજી બધી જગાએ પણ ઘણી જગાએ સૂર્યો ને કઈ તારાઓ છે. તો જેમ દૂર જઈએ પણ છેડો ક્યાં આવે છે યુનિવર્સનો? તો તમે આમ જવા જાઓ તો પ્રકૃતિની અંદર જ રહ્યા. પણ બહુ જ લાંબો વિચાર કરવા તમે જોશો તો સાક્ષી ભાવની એક બીજી બાજુ જોશો તો સાક્ષી ભાવ જીવંત શેનાથી છે? તો સાક્ષી ભાવ પર પ્રકાશ છે એ આત્મતત્વનો છે. સાક્ષી ભાવથી આપણે આત્મતત્વમાં લીન થઈએ તો આત્મતત્વ તો પરમાત્માનો ભાગ છે. આત્મતત્વ પરમાત્માનો ભાગ છે. તો આપણી પાસે ખાલી બે જ ઓપ્શન આવે છે. એક, આ જમણી બાજુ માયા આવી ગઈ, ડાબી બાજુ આપણે જબરજસ્ત આત્મતત્વનો સાગર છે. તો આત્મતત્વના સાગરમાં ડૂબકી મારવાની છે. તમારી પાસે બે જ સિલેક્શન આવી ગયા કે યુ વોન્ટ ટુ બી સાક્ષી or you want to dissolve in આત્મતત્વ. સાક્ષીમાં જશો તો સાક્ષીની પેલી બાજુ તો માયા છે જ, પ્રકૃતિ છે, પંચમહાભૂત છે, દેહ તમારું એ એની મેથે ચાલી રહ્યો છે. આ હું બોલું છું એ વખતે મારા જે વાર વધવાના જ છે, એ તો ચાલી જ રહ્યા છે. તો સાક્ષી સ્થિતિમાંથી આત્મતત્વમાં જવાનું છે. એ આત્મતત્વની અંદર વિલીન થયા એ અવસ્થા આપણને ધ્યાનાવસ્થા તરફ લઈ જાય છે. ધ્યાનાવસ્થામાં એટલા માટે મને આ બધું જોતા
શંકરાચાર્યની એક સુંદર ફિલોસોફી, એક શ્લોક બી મને બહુ યાદ છે. એકાંતે સુખમાશ્યતામ પરતરે ચેતઃ સમાધીયતામ પૂર્ણાત્મા સુસમીક્ષતામ જગમિદમ તદબાધિતમ પશ્યતામ પ્રાક્કર્મ પ્રવિલિપ્યતામ ચિતિબલાત નાપ્યુત્તરે શ્લિષ્યતામ પ્રારબ્ધમ ત્વિહભુજ્યતામ અથ પર બ્રહ્માત્મને સ્થિયતામ. તો આ જગાએ ધ્યાનની સ્થિતિએ આપણે પહોંચ્યા. એમાં વિલીન પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો? પછી કશું છે જ નહીં. એ ધ્યાનાવસ્થા છે. ધ્યાનાવસ્થા માટે નથી હિમાલય પાસે જવાની જરૂર, કે નથી કોઈ બીજી મગજમારી પડવાની જરૂર. તમારી નજીક જ છે. કદાચ એક સિમ્પલ શબ્દમાં કહું તો ધ્યાન સહજ છે. જેમ 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 અભ્યાસ થતો જશે એમ તમે બહુ સહજતાથી ધ્યાનાવસ્થાની સ્થિતિ વારંવાર પ્રાપ્ત કરી લેશો. ધ્યાનમાંથી બહાર આવ્યા એટલે આ દુનિયા છે. તો આ બધું ભૂલી જ જવું એ ધ્યાન નથી. એટલે બહુ સરસ વસ્તુ છે. તમારી આ 3 અવસ્થા આવી જોઈએ. એટલા માટે હું કાયમ કહેતો હોઉં છું કે આપણે બેધ્યાનમાંથી ધ્યાનમાં જવાનું છે, ધ્યાનમાંથી આ મહાધ્યાનમાં જવાનું છે. બેધ્યાન એમાંથી ધ્યાન, એમાંથી મહાધ્યાન. તો આના માટે સત્વને આપણે અભ્યાસથી જાણીશું. તમઃ ગુણ, તમઃનો અંત આવેલ સત્વ જ જાગે છે. તો સત્વ તરફ જેમ 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 આપણે જઈશું એમ પરમાત્મ તત્વને સમજીશું. આત્મતત્વ એ પરમાત્મ તત્વનો ભાગ જ છે. તો ધ્યાન જે છે એનું ફરી તમને એક સિમ્પલ ભાષામાં કહું, બેધ્યાનમાંથી ધ્યાનમાં જવાનું છે અને ધ્યાનમાંથી મહાધ્યાન. ઓમ